Hello friend, today we will implement switch case statement using Java programming. તો એના માટે ફર્સ્ટ my eclipse ઓપન કરીશું. ફાઇલ મેનુમાં જઈને ન્યૂ જાવા પ્રોજેક્ટ. જેવું આપણે જાવા પ્રોજેક્ટ સિલેક્ટ કરીશું એક ડાયલોગ બોક્સ મળશે. Here we are supposed to give the name of project અને use default location checkbox ડિસિલેક્ટ કરીને બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરીને જે સેવ કરવો છે આ પ્રોજેક્ટ એ લોકેશન ફોલ્ડર સિલેક્ટ કરીને ઓકે બટન એન્ડ ધેન ફિનિશ. જે પ્રોજેક્ટ આઇકન મળે છે રાઈટ ક્લિક કરીને ન્યૂ ક્લાસ બનાવી લેવાનો. જે ડાયલોગ બોક્સ દેખાય છે એમાં ક્લાસનું નેમ આપી દેવાનું અને મેઇન મેથડ માટે મેઇન મેથડનું ચેકબોક્સ સિલેક્ટ કરીને ફિનિશ બટન. ઇન કોડિંગ એન્વાયરમેન્ટ ફર્સ્ટ આપણે હેડિંગ આપી દઈએ કે આ પ્રોગ્રામ છે એ શેના માટે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો કે જાવાની અંદર આપણે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ જે કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય છે એનો આપણે યુઝ કરવો છે. એક કરતાં વધારે કન્ડિશન જ્યારે ચેક કરવાની થાય ત્યારે આપણે સ્વિચ કેસ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ. ઓકે, તો સ્વિચ કેસ સ્ટેટમેન્ટ આપણે યુઝ કરીએ. બટ અહીંયા આપણે સ્વિચ કેસ યુઝ કરીશું ઇન્ટીજર વેલ્યુ સાથે. પછી આ વેલ્યુ કેરેક્ટર વેલ્યુ સાથે પણ યુઝ થઈ શકે, પણ અત્યારે આપણે ઇન્ટીજર વેલ્યુ સાથે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એક વેરિયેબલ લઈ લઈએ ઇન્ટીજર એની વેલ્યુ આપણે 2 ઇનિશિયલાઇઝ કરી દીધી અને હવે સ્વિચ લખીને વિધિન પેરાન્થેસિસ એ જે વેરિયેબલ છે એઝ એક્સપ્રેશન આપણે પાસ કરી દીધો. સ્વિચ સ્ટેટમેન્ટના ઓપનિંગ ક્લોઝિંગ કરલી બ્રેકેટની સાથે હવે આપણે કેસ નંબર ઓફ કેસ સ્ટેટમેન્ટ વિધિન સ્વિચ લખી શકીએ. તો કેસ કીવર્ડ છે સ્પેસ એની વેલ્યુ 1. જો અહીંયા એક્સપ્રેશન જે પાસ કરીએ છીએ એની વેલ્યુ 1 હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરવો છે system.out.println 1 અને એટલું આપીને દરેક કેસની સાથે આપણે બ્રેક આપવું પડશે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી, પણ બ્રેક આપીશું તો જ આપણે જેવી રીતે આ સ્વિચ કેસ વર્ક કરે એ જોઈએ છે એ આપણને મળશે. એટલે દરેક કેસ પછી આપણે બ્રેક આપી દેવાનું. હવે કેસ 2 તો આપણે અહીંયા પ્રિન્ટ કરવું છે system.out.println 2 અને અગેન બ્રેક. બરાબર, તો આ રીતે સ્વિચ કેસની અંદર સ્વિચ સ્ટેટમેન્ટની અંદર નંબર ઓફ કેસ એડ કરી શકાય જેવી આપણી રિક્વાયરમેન્ટ. કેસ 3 હોય તો 3 એવો મેસેજ પ્રિન્ટ કરવો છે. બરાબર, તો અહીંયા હવે એની વેલ્યુ છે એની કમ્પેરિઝન 1 સાથે થશે, 2 સાથે, 3 સાથે. જ્યારે વેલ્યુ મેચ થાય એ કેસ બ્લોક એક્ઝિક્યુટ થાય. તો અહીંયા હવે 4 સાથે જો મેચ થાય તો આપણે 4 પ્રિન્ટ કરવું છે. અને સપોઝ આ 1 2 3 4 વેલ્યુ આપી એના એક પણ વેલ્યુ સાથે મેચ ના થાય તો શું મેસેજ પ્રિન્ટ કરવો છે એ આપણે ડિફોલ્ટ બ્લોકમાં સ્પેસિફાઈ કરી શકીએ. તો ડિફોલ્ટ અને મેસેજ લખી દેવાનો system.out.println. જો એની વેલ્યુ 1 નથી, 2 નથી, 3 નથી, 4 નથી તો આપણે મેસેજ આપવો છે ઇનવેલિડ ચોઇસ કે ઇનવેલિડ વેલ્યુ. કોઈ પણ મેસેજ આપી શકાય, તો ઇનવેલિડ ચોઇસ એવો મેસેજ આપણે આપવો છે. અને લાસ્ટમાં અગેન અહીંયા બ્રેક. ચાલો એક્ઝિક્યુટ કરીને આપણે જોઈએ આઉટપુટ આપણને કઈ રીતે મળે છે. અત્યારે એની વેલ્યુ 2 છે તો જો આપણને આઉટપુટમાં 2 મળી ગયું, રાઈટ. હવે સપોઝ અગેન ઇફ વી ચેન્જ ધ વેલ્યુ ઓફ એ એઝ અ 4 તો આપણને આઉટપુટમાં એક્ઝિક્યુટ કરીને જોઈએ તો મળી જશે 4, રાઈટ. તો એની વેલ્યુ જે હોય એ પ્રમાણે આઉટપુટ આપણને મળતો રહેશે. હવે પણ એની વેલ્યુ આપણે 10 રાખી દઈએ તો એ વેલ્યુ વાળો તો એક પણ કેસ નથી તો આપણને આઉટપુટમાં શું મળી ગયું? ઇનવેલિડ ચોઇસ. બરાબર, તો આ રીતે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ કરી શકાય અને આપણને આઉટપુટ આ રીતે મળે. ઓકે, થેન્ક યુ.